ઉજળા આ કેસ ઉજળા થઈ જાય. ઉજળા કેસ સફેદ. પેલા એવો નિયમ હતો કે આ સફેદ વાળ કાનની બાજુમાં આવતા, એટલે ગઢપણ આવે ને એટલે એ કાનની બાજુમાં આવીને એમ કહે કે હું આવી ગયો છું, હવે તમારે જે કાંઈ કમાઈ કરવી હોય એ કરી લેજો, કાંઈ વ્યવહાર સોંપવાના હોય તો છોકરાઓને સોંપી દો, બધું મારું મારું કરીને અત્યાર સુધી ભેગું કર્યું છે બધું સોંપી દો. હવે તમારા શરીર કામ નહીં કરે, કારણ કે મારો પ્રવેશ, મારું વાસ્તુ પ્રવેશ એવો છે કે તમારું હવે હાલશે નહીં, આંખે દેખાશે નહીં, કાને સંભળાશે નહીં, આપણે બોલશું બીજાને ગમશે નહીં. તો હવે આ મારો પ્રવેશ છે અને હવે મારો ફેલાવો થવાનો છે બધે. ગઢપણ એમ કહે છે તો તમે સમયસર. અને આવું તો રામાયણમાં બતાવ્યું છે, આ મારું ઘરનું નથી, સિદ્ધાંત છે. મહારાજા દશરથજીને સભામાં એક દિવસ દર્પણ મગાવ્યું, એમાં જોયું, અરીસામાં જોયું, કાનની બાજુમાં સફેદ વાળ દેખાણા. એટલે સમજી ગયા, એ તો બહુ સમજેલો માણસ, એને શું કહેવું પડે, જેની ઘરે રામ આવ્યા હોય એ કઈ જેમ તેમ હોય. ખ્યાલ આવી ગયો, ગઢપણ આવ્યું, તરત જ નિર્ણય કર્યો કે હવે આ શાસન છે એ રામજીને સોંપી દેવું જોઈએ. એને નિર્ણય આવ્યો, પણ આપણે મૂકીએ નહીં, મરી જાય ત્યાં સુધી. આજ કાલ કાનની બાજુમાં સફેદ વાળનું દર્શન જોયું, સમજ આવી ગઈ. એટલે નિયમમાં એવું હતું કે સફેદ વાળ કાનની બાજુમાં આવતા એ પાકું થઈ ગયું. હવે આપણું અત્યારે કાંઈ નક્કી નથી, ખાવાનું ઠેકાણું નહીં, બેહવાનું ઠેકાણું નહીં, બોલવાનું ઠેકાણું નહીં, બધાય ઠેકાણામાં વ્યાજબી નો ઠર્યા. એટલે ગઢપણનો નિયમ એવો થયો કે હવે અત્યારે 20 વર્ષનો જવાન જોધ યુવાન હોય તો એને સફેદ વાળ, ખોરાક ફર્યા, વાતાવરણ ફર્યા, બધું ફર્યું, એટલે કદાચ એમ બન્યું હોય, પણ સિદ્ધાંત ફરે નહીં કોઈ દી. ગઢપણના જે ભાવ આવે એ તો રહેવાના જ છે એમણે, તો સંતો ખોટા પડે. કાનમાં આવીને એમ કે છે, અને ગઢપણની તારીખ હજી સુધી કોઈ નોંધી નથી કે આ તારીખે, આ સમયમાં, આ વર્ષમાં, આ દિવસે ગઢપણ આવ્યું, એવું લખ્યું નથી. કે ગમે ત્યારે આવી શકે. હવે ગમે ત્યારે આવી શકે તો પછી એનું કાંઈ એનો પોકાર તો નથી થતો કે જલ્દી આવી જાવ. તો બીજા લોકો કહે તો આપણે સ્વીકારીએ નહીં. બીજા આપણને બસમાં ધક્કે ચડાવે કે એ દાદા દાદા થઈ ગયા. હજી કાલે સવારે નાનો દીકરો ટાબરિયો એમ આટા મારતો હતો, એમ કરતાં કરતાં જુવાન, એ જુવાનીઓ એમ થતું હતું. એમ કરતાં કરતાં આધેડ વયના થયા. બીજા ધક્કે ચડાવીને કહે કે એ ભાભા, આવું ઘણું કહે છે, એ ડોકરા, કેટલું કેટલું કહે છે. તોય આપણે સ્વીકારતા નથી કે હજી તો વાર છે. કારણ કે આપણે આપણા ખોરાક ઉપર જોતા હોઈએ કે હજી તો 2-3 રોટલા ખાઈ જઈએ, બાજરાના મોટા મોટા, ઘણો ખોરાક છે, એમ કાંઈ ગઢપણ ન આવે. પણ નક્કી નથી. શું કામ? હરિભજનની ભૂમિકા ભજવવાનું કે છે. પ્રભુને ભજતો થઈ જાય હે જીવ, નહીં તો આ એક સમય સાદ પાડીને એમ કે છે, આખડિયું ના ઓછાથી યારે અંજવાડા રે, આખડિયું ના ઓછા થયા અંજવાડા રે, આખડિયું ના ઓછાથી યારે અંજવાડા રે, આખડિયું ના ઓછા થયા રે અંજવાડા રે, કર્ણ ભુવનના દેવાય ગયા રે તારે તાળા રે, કર્ણ ભુવનના દેવાય ગયા છે તારે તાળા રે. ગઢપણ ઘોડે ચડીને ઘેરે આવ્યા, ગઢપણ ઘોડે ચડીને ઘેરે આવ્યા, એ બુઢાપે તો ધોળા નિશાન બતાવ્યા, બુઢાપે તો ધોળા નિશાન બતાવ્યા. ગઢપણ ઘોડે ચડીને ઘેર આવ્યા. આ અવસ્થા છે, હર કોઈના શરીરને લાગુ પડે એવી અવસ્થા છે. અને એ પરમાત્માની વ્યવસ્થા છે, એમાં ના પડાય નહીં. કારણ કે સર્જનહાર તો એ છે. કવિને એમ થયું કે આ ગઢપણને બેસાડું, કારણ કે જીવનમાં 2 પ્રસંગો અદ્ભુત આવે છે. એક વરરાજાનો, જે લગ્ન થતા હોય ને વરરાજો ઘોડે બેઠો હોય, એ જે જમાવટ હોય એક પ્રસંગી, અને
એક પ્રસંગ ગઢપણનો. ગઢપણને કવિએ ઘોડે ચડાવ્યું. શું કામ? કે ઈ ઘોડે સવારી કરે ને એને કાંઈ વરસાદ નડે નહીં, એને કાંઈ ઠંડી લાગે નહીં, એને કાંઈ લાઇટ વહી જાય તો હાલશે નહીં, એવું કાંઈ ન હોય. એ ઘોડું તો ગમે ત્યાં ઠેકડો મારીને જાય, એમ આવી શકે. શું કામ? પ્રભુને યાદ કરવાનો સમય વયો જાય છે. એ સાધક તુલસીદાસજીએ ગઢપણને કાનની બાજુમાં આવીને બોલાવ્યું છે, વાત કરાવી છે. જીનહી હરી કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર યહી ભવન સમાના. જેણે મારા ભગવાનની ભગવત કથા સાંભળી નથી એના કાન સરપને રહેવાના ઘર સમાન બતાવ્યા છે. ભગવાનની કથા સાંભળી નથી એના કાન છે, કાન નથી. હરપ રહેતા હોય એનું ઘર. કુટેવ આવે એટલે કાન ગમે ત્યાંથી નિંદા થતી હોય ને એટલે તરત જ ઈ ખેંચાય. કેનું શું થયું, કેમ થયું? કાનને એવી ટેવ પડી ગઈ છે. અને ભગવત ચર્ચા આવે, સત્સંગ આવે ત્યાં કાનને રોવું આવી જાય કે આ કોઈ દી સાંભળેલું જ નથી. કાન કે અમે કયું નહીં કરીએ. કારણ કે કાનેથી સાંભળેલું પેટમાં જાય. એ ગમે એવો શબ્દ હોય તો પેટમાં બગાડ ભર્યો છે એટલે બગડી જાય. જેનું પેટ શુદ્ધ, એની વાણી શુદ્ધ, એનો પ્રકાશ પુંજ, એની દિવ્યતા. એટલે તો ગણપતિ વંદન પહેલી જ ભૂમિકામાં બતાવી દીધું સાધકને. ગણપતિ કે મારી પૂજા કરવી હોય તો હે માનવ મારું નાક લાંબુ, તું આબરૂ વાળો બની જા. આબરૂ તારી કેમ વધે? શું કરવું જોઈએ? આબરૂ વધારવા માટે કેવલ પૈસો જ કામ આવે એવું નથી. આબરૂ વધારવા માટે સેવા કરવી જરૂરી છે, એના વખાણ થાય. આબરૂ જેની મોટી, જેનું નાક મોટું, ગણપતિનો ગુણ, આવો બની જા. સંતોએ કીધું કે એમ નહીં, ગણપતિ બાપાનું નાક બહુ લંબોદર. નાક લાંબુ એક કારણ એવું પણ સંતો કહે છે કે જેની સૂક્ષ્મણા ચાલુ છે, સતત સૂક્ષ્મણાથી ભજન થાય છે, યોગ થાય છે. જે સૂક્ષ્મણાને સાધે એનું નાક લાંબુ. અને જેનું નાક લાંબુ, જેની આબરૂ મોટી, એ પાછો ગમે એવું સમાજનું કાર્ય કરવા નીકળે, આગળ પડતો થાય તો એણે એવું કોઈ દી વિચારવું નહીં કે મારી નિંદા કરશે તો શું થશે, મને આ લોકો આમ કહે છે, હું ઘણું સારું કરું છું છતાંય મને નિંદે છે. આવું એને સાંભળવું નહીં. તો કાન કાચા ન રાખવા, કાન કાચા ન રાખવા, કાન પાકા રાખવા. ભલે નિંદા કરે, કોની નથી કરી, કરવા દો, આપણે આપણું કાર્ય કરો. હે સાધક, આબરૂ વધ્યા પછી ગમે એટલી નિંદા ટીકા કરે તો પરમાર્થનું કામ તારે કરી રાખવું. પ્રભુ તને મદદ કરશે. ગણપતિ દાદા કહે મારા કાન મોટા, સુપડકનના. અને નિંદા ટીકા સાંભળવા ટેવાયેલો સાધક જો પેટ નાનું હોય તો ન હાલે, પેટે મોટું જોઈએ. દરિયા જેવા જેના પેટ, સમંદર પેટ, સાગર પેટા, દરિયા જેવડા જેના પેટ હોય ને, એ ગમે એવી નિંદા હોય ને એ કાનમાંથી આવે અને પેટમાં પધરાવી દે એટલે એ હમાઈ જાય, દરિયામાં સમાઈ જાય. તો મારા જેવું બનવું હોય, મારો ગુણ ગ્રહણ કરવો હોય, સાગર પેટો બની જા. અને સાગર પેટો માણસ બની જાય, આબરૂ ખૂબ વધે, નિંદા ટીકા એને અસર ન કરે. કોઈ પણ કાર્ય કરવા એમાં પરબારું દ્રષ્ટિ સીધી રાખવી ના નથી, પણ ઝીણી દ્રષ્ટિથી કરવું. કોઈ પણ કાર્યનો આરંભ કરવો એ ઝીણી દ્રષ્ટિથી કરવો. ગણપતિ બાપા કે મારી આંખો ઝીણી, કોઈ પણ કાર્ય છે ને. નહીં તો ગણપતિ બાપા હાથી જેવડું જનાવર હોય એમાં આંખો તો નાની હોય ને, કે શરીર પ્રમાણે જો આંખો હોય તો કમસે કમ 2-3 ફૂટની તો આંખો બનાવવી જોઈએ. પણ પ્રભુ જેવો કારીગર કોણ હોય જગતમાં? સદગુરુ જ્ઞાન વિજ્ઞાના, સબ ગુરુ સબ જાન અજાના. સદગુરુ વિના નહીં સાધન સિદ્ધિ, સદગુરુ વિના નહીં નવે નિધિ. એ સદગુરુ છે. નહીં તો વડલામાં તરબૂચ આવ્યા હોય તો શું દશા થાય? હું કેમ વડલાની થાય? તરબૂચને જોતા એમ લાગે કે એનો વેલો તો બહુ નાનો, ઝીણો એકદમ, હાવ તંતુ. એમાં મોટા મોટા તરબૂચ થાય, કેવા જબર.
અને એ વડલાની ઉપર ડાળીએથી જો પડ્યું હોય તો બાકી શું રહે? પણ પરમાત્માનું વિજ્ઞાન પકડાય એવું નથી. એને તો પામવા જેવું છે, અસીમ છે, એને સીમામાં બાંધી શકાય નહીં. આવો તો એ વિજ્ઞાની છે. ગણપતિ બાપા કે મારું પેટ મોટું, તો ગમે એટલી નિંદા ટીકા થાય તો એ સાંભળી અને પચાવી જાજે. આવું બધુંય મળે, પરમાત્માની પૂરી દયા થઈ જાય. આબરૂ ખૂબ હોય, નિંદા ટીકાથી આપણે ટેવાયેલા હોય, કાંઈ વાંધો નહીં, પરમાર્થ વ્રતિ હોય, તો એ લોકોએ શાંત બેસી રહેવું નહીં. તો કરવું શું? પરમાર્થ કર્યા જ કરવું. એની પ્રવૃત્તિઓ સારી હોવી જ જોઈએ. એને આળસુ ન બનવું, પ્રમાદી ન બનવું. શું કામ? ગણપતિ બાપા કે મારું વાહન ઉંદર. એવડું મોટું શરીર ને ઉંદરડો વાહન હોય એ કઈ હાલે? મગજમાં બેહે? વાહન એનું ઉંદર છે. શું કામ? ઉંદર છે એની પ્રવૃત્તિ છે. એ આમ કાંઈક નું કાંઈક છેલ્લી બાકી ગોદડા કાપ્યા કરે, પણ કાપ્યા કરવું, ઉદ્યમ કર્યા કરવો, ઉદ્યોગ કર્યા કરવો. આવો સ્વભાવનો પરમાર્થી હોય એ સાચો ભગત છે, સાચો સાધક છે. ગુણ ગ્રહો સો સુખ હોય, ગુણ ગ્રહે ભાવ પાર ઉતરે. એમ ગઢપણ કહે છે કે હું આવું છું એનું કારણ એ છે ઘણા વર્ષોના અનુભવ, નાની પેઢીને એના સંસ્કારો દેવા માટે ગઢપણ આવ્યું છે. એટલે કેવું પડે કે દાદાને પૂછ્યા વિના કાંઈ ન થાય હો. એનામાં ઘણા અનુભવો પડ્યા છે. ચાંદીના પતરા જેવી દાઢીઓ થઈ ગઈ હોય, એની પાસેથી સંસ્કારની પોથીની આશા ભાવિ પેઢી રાખે? કેમ ન રાખે? સંસ્કારનું સિંચન એની પાસેથી કરવા જેવું હોય. પણ જો સંતો સેવા હોય તો, શાસ્ત્રને સાંભળ્યા હોય તો પૂજ્ય ભાવ પ્રગટ થાય છે. નહીં તો એ વૃદ્ધાશ્રમમાં મૂક્યા પછી અપલખણ જાય નહીં. ગઢપણના અપલખણ બતાવ્યા સંતોએ કે માણસ વ્રત થાય એની ના નથી, પણ એમાં બીજી તકલીફો જે ઊભી થાય છે એનું કારણ સંતોએ કીધું કે આ સમય વર્તે સાવધાન. આ આંખોથી હજારો ગાવ દ્રષ્ટિ ફેંકતા હતા, એવી સુંદર દ્રષ્ટિ પ્રભુનું દર્શન કોઈ દી એને ન કર્યું. અફસોસ તો એને એ વાતનો રહ્યો છે. એવું સુંદર દ્રષ્ટિ મળી છે, આંખો મળી છે, બીજાના દુઃખ દરિદ્ર જોયા નહીં. પ્રભુ કે છે પછી હું તને આંધળો બનાવીશ. પછી ભલે ને ગમે એવા જાડા કાચના ચશ્મા લાવીએ, પણ એ અસલ એના જેવું ન દેખાયો, એમાં ભૂલ થઈ જાય. રેકડી ઉપર ગયા પછી એમ લાગે કે આ લીંબુનો શું ભાવ છે? કે લીંબુ નથી, આ સંતરા છે. રેકડી વાળો એમ કહે. દ્રષ્ટિને સુધારવા માટે સંતોએ મહેનત કરી છે. આવી સુંદર દ્રષ્ટિ હરિના દર્શનમાં કોઈ દી આવી નહીં, હરિદર્શન કોઈ દી કર્યું નહીં. હે સાધક, આટલેથી આ વાત અટકી જશે નહીં. આના કરતા એક વાત એવી પણ આવે છે. કેવી? હરતા ફરતા નાકની તરવાને લાગે, હરતા ફરતા નાકની તરવાને લાગે રે, હરતા ફરતા નાકની તરવાને લાગે. ડગમગ ડોલે, ડગમગ ડોલે, ડાપણ ડાયા રે તારી ડોકી રે. ડગમગ ડોલે, ડાપણ ડાયા રે તારી ડોકી રે. ડગમગ ડોલે, ડાપણ ડાયા રે તારી ડોકી રે. ગઢપણ ઘોડે ચડીને ઘેરે આવ્યા, બુઢા પેતો થોડા નિશાન બતાવ્યા. ગઢપણ ઘોડે ચડીને ઘેરે આવ્યા. હરતા ફરતા નાક નીતરવા લાગે. એ નાકની આબરૂ ઉપર એક દી સમાજમાં આપણને કોઈ પૂછતું હોય, એ નાકની આબરૂ ઉપર આપણે હજારો રૂપિયાના વ્યવહાર કરતા હોય, અને એ 5 રૂપિયા દેવ મંદિરે દેવા હોય ને તો છોકરાઓ પાસે માગવા પડે. બેટા મંદિરે જરાક જવું છે, કંઈ આપશો? હે વહુજીબાઈ, કંઈક આપશો? બેટા મને કંઈક આપો, મારે ભગવાનને દસિયું આપવું છે. લે, લાખો રૂપિયા આપ્યા હતા તે દી આપવાનો સમય હતો, અને આજ ભગવાનને દસિયામાં રાજી કરી દેવો.
સમય વયો ગયા પછી ઉપાધિ છે. ચપટીક ચોખા લઈને બુઢિયા દર્શન કરવા જાય. ચપટીક ચોખા લઈને બુઢિયા દર્શન કરવા જાય. એ ઘેરે આવે ત્યાં ઘોડિયાની દોરી, ઘેરે આવે ત્યાં ઘોડિયાની દોરી, એના હાથોમાં રહી ગઈ બુઢિયા. એ બુઢિયા બેઠા મંદિરમાં જઈ, ઘરમાં કોડીની કિંમત નહીં. આહા આવું અરે હોય કાંઈ કિંમત હું કામ ન હોય? પૂછ્યા વિના પગ ન ભરે. આવી જો ઉપાધિ વોરી હોય ને એને, બાકી તો હેરાનગતિ બહુ છે. એવો કાળ એક શરૂ થાય છે કે પ્રભુ સિવાય એને કોણ મદદ કરે? બીજું પ્રભુ મદદ કરે. એ દયાળુ છે, એના સિવાય ઉધાર નથી. એમાં બધી મીઠાઈઓ વાનગીઓ ખાતા ખાતા વર્ષો વીયા ગયા. પછી છેલ્લે ભાત આવ્યા, સફેદ વાળ આવ્યા. એ ભાત આવ્યા પછી લાડવો ન આવે, મોહનથાળ ન આવે. વાળ સફેદ આવી ગયા, બુઢાપો આવી ગયા, પછી હવાદ બધા વીયાઈ ગયા, પછી લાડવો આવે. અને કોઈ નીકળ્યું અત્યાર સુધીમાં તાણ કરવા મારા આમ એક બટકું તો લેવું જ પડે. આવે જ નહીં કાંઈ, કોઈ ન પૂછે, પાણીનું ન પૂછે, કેવું પડે એ ભરી દેજો. એ કે ઉભા રહ્યો, પોકાર કરવો પડે છે. આવી અવસ્થા જ શરીરની છે. બાર ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા, બુઢા પામા કેશ બદલે પણ લખણ નો બદલે લાખા. લખણમાંથી લક્ષ્યમાં જો આવી જાય તો છેડો પણ સુધારી શકાય છે. હે નારાયણ, અજામિલ આટલું બોલ્યો, પાર પહોંચી ગયો. એવું નથી કે હારી જવા જેવું છે. હારી જવા જેવું નથી, જીતવા જેવું છે. 21,000 દમ કદમ મળ્યા છે. કાંઈ ઓછી ત્રેવડ આપી છે એને? એ દ્વારને કોઈ ગુરુજીના શબ્દની સાધનાને સેવતા સેવતા શ્વાસમાં સુરતાને રાખી અને પ્રભુને યાદ કરે તો કોણ કે નથી આવતો? પોકારે આવે છે, આરાધે આવે છે. પોકાર કર્યો છે. છેલ્લી ઉંમર વૃદ્ધપણાની ઉંમર છે. એવા સાધુ રે સંતોને તમે રે દુભાવ્યા હો. અજમલ એવા સાધુ રે સંતોને તમે દુભાવ્યા હોજી. અને કર્યો ધર્મનો વિરોધ. એવા રાજા રે અજમલે જોશીડા તેડાવ્યા. એવા રાજા રે અજમલે જોશીયા તેડાવ્યા હોજી. જોશી મારા જોશ રે અજમલજીની રાશિ જોતા એમ લાગ્યું, અજમલ તમે સાધુ સંતોનો વિરોધ કર્યો છે, ધર્મમાં વિક્ષેપ લાવ્યા છો, એના થોડાક દોષો છે. હા, નિવારણ માટે ગુરુદેવના આશ્રમે આવ્યા. માતા મીણાદે ને અજમલજી ગુરુદેવના ચરણોમાં વંદન કરીને પૂછ્યું છે, ગુરુદેવ
વૃદ્ધપણાની ઉંમર લાગી જાય એવી અવસ્થામાં જે પીડા થાય છે, ગુરુદેવ આપ તો અંતર્યામી છો, આ વાતને જાણો છો. ગુરુદેવ જોશી એમ કહે છે આ દોષોનું નિવારણ કરવું પડે. તો ગુરુદેવ આપ આજ્ઞા આપો, શું કરીએ? હા અજમલ, વિષ્ણુ યાગ કરો, એક વિષ્ણુ મહાયાગનું આયોજન કરો, વિદ્વાન બ્રાહ્મણોને તેડાવો અને પછી એક પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરો. યજ્ઞનું ફળ યજ્ઞ નારાયણ પ્રસન્ન થઈ પ્રભુ રાજી થશે, આપની મનોકામના પૂર્ણ થશે. અજમલ, ગુરુદેવની વાણી દ્વારા શુકન થયા છે. રાજના કારભારીને બોલાવીને અજમલ રાજાએ યજ્ઞ માટેનો આરંભ ને પ્રારંભ કરવાની તૈયારી કરવાનું કહેવામાં આવ્યું. વિષ્ણુ યાગનું આયોજન આજુબાજુના વિસ્તારને ખબર મોકલવામાં આવ્યા છે. મહારાજને ત્યાં યજ્ઞ છે. તમામ નર નારીઓ આ સાંસ્કૃતિક યજ્ઞમાં હાજરી આપવા માટે ગામડે ગામડેથી માણસો આવ્યા છે. મહારાજને આંગણે આવો અવસર આવ્યો છે, કોઈ સેવા કરવા આવે છે. યજ્ઞનું ફળ છે. આ જપ યજ્ઞ છે, પછી તપ યજ્ઞ છે. આમાં 7 દિવસના 7 યજ્ઞોના ફળનું પુણ્ય બતાવ્યું છે. 7 ભોજનની વ્યવસ્થા છે. આ એક યજ્ઞમાં 7 તો યજ્ઞ ભેગા સાથે આવે છે. એક જપ યજ્ઞ કરવાથી જ્ઞાન યજ્ઞ, 7 ભોજન. આમાં સંતોને ભોજન મળે છે, રાજીપો લેવાય છે, અંતરના આશીર્વાદ મળે છે. બ્રહ્મદેવો ભોજન લે છે, જાણે કે 84 કરી હોય એવું પુણ્ય મળે છે. બ્રાહ્મણ દેવો તૃપ્તિનો અનુભવ કરે છે હરિહર કરીને. એવો પણ યજ્ઞ છે. કોઈ પણ જ્ઞાતિના બંધનથી રહિત, નાત જાતના ભેદ મટાડી 18 વર્ણ એક જ પ્યાલે અને ભેગા ભજન ને ભોજન બે કરે છે. એવો પણ આ યજ્ઞ છે. શ્વાન ભોજન, કૂતરાને પણ રોટલો મળે છે. ગાયનું ભોજન, એને પણ ગૌગ્રાસ મળે છે. આવા ભોજનનો મહિમા, હરિહરનો મહિમા, ભલે ને 36 રાગ જાણતા હોય, ગવાતા હોય, પણ અઠવાડિયું સુધી એક રૂમમાં એને રાખીને પછી 36 રાગનું ગાયન કરાવીએ, એ 9મે દિવસે એમ કહે કે અઠવાડિયું તો ભૂખ કોઈ દી ખમાય નહીં. 9મે દિવસે એને 37નો રાગ ગૌરાવવો પડે. હરિહર, બધાય રાગ એને આધારિત છે. હરિહરનો રાગ બહુ મોટો છે. એ હાથ કોણે પાડ્યો એ કથા કહે છે. હરિહરનો મંત્ર સિદ્ધ કરીને બતાવ્યો છે, એની ધજા ફરકે છે. જેણે દીધો રોટલો, એણે બાંધ્યો પોટલો, અલખનો ઓટલો, અને દીધો એને રોટલો. ટુકડામાં ઢુકડો. પ્રભુ ક્યાંય દૂર નથી, પ્રભુને ગોતવા જવા જેવું નથી, કારણ કે એ ખોવાયો જ નથી. પછી ગોતવો કેમ, શોધવો કેમ? ખોવાયેલો હોય તો એને શોધ કરવી પડે. પ્રભુને શોધવા માટે સંતોએ ઘેરે બેઠા યજ્ઞ શરૂ કર્યો. યજ્ઞમાં કેટલા કેટલા આવ્યા. હરિહરનો યજ્ઞ પ્રભુને જોવો હોય તો કેવો છે એનું દર્શન મળ્યું છે. રોટલામાંથી ટુકડો ને આ ઢુકડો. આ પરંપરા અને આ કથા ભજન ને ભોજનની આ વહેતી ગંગા છે, ભાગીરથી છે. એમાં સ્નાન કરવાથી તૃપ્તિનો અનુભવ થાય છે. રામ રટો ને કોઈ રોટી બટો, ઈનરો ભાગ અથાગ,
રામ રટે. એક દિવસ જલારામ બાપા અને વીરબાઈ માને એમ થયું કે આપણે તો તીરથ કરી આવીએ તો થોડાક હમણાં થોડીક નવરાઈ છે તો યાત્રા કરી આવીએ. આવા પર્યાણમાં બે યાત્રા કરવા નીકળ્યા ને એમાં અમરેલી બાજુ ફતેપુર ગામ છે, ત્યાં એમના સદગુરુ સ્વામી ભોજલરામ બિરાજમાન. એમ થયું ગુરુ મહારાજના ચરણોમાં વંદન કરતા જઈએ, આશીર્વાદ લેતા જઈએ, પછી જઈએ જાત્રામાં. એ જાત્રામાં જવાના નિયમમાં વીરબાઈ માન જલારામ બાપા રાત્રિ રોકાણા ફતેપુર. રાતે સત્સંગ કર્યો. જલારામ બાપાએ પૂછ્યું કે ભોજા બાપાએ પૂછ્યું, જલારામ શું? કે બાપા તીર્થ રટન કરવા નીકળ્યા છે. તીર્થ? હા, જેટલા જવાય એટલું સ્નાન ધ્યાન કરતા જાય, સંતોના દર્શન કરતા જાય અને તીર્થોમાં જાય. હા ભાઈ, આમાં તો તમારા મનનું કારણ છે એવું તીર્થે જવું પડે એવું. મારા મનમાં તો કાંઈ ભાઈ એવું છે નહીં. હું તીર્થનો વિરોધી નથી, પણ મને કાંઈ એવું આમાં મગજમાં બેસતું નથી. કેમ બાપા? જલારામ, આપણે કાંઈ તીર્થે જવાની જરૂર નથી. તીર્થ આપણે આંગણે આવે એવું કરો ને. બાપા, પણ શું કરીએ? અરે તીર્થ આવે એવું કરાય જલારામ, ક્યાંય જવાય નહીં. ઘેરે હરિહર કરાવો ને એટલે તીર્થ આવી જાય. અરે બાપા, ના, એ તમારી વાત તો સાચી. ગુરુ મહારાજની વાતને ના તો ન પડે, અનાદર ન કરાય. બાપા, વાત તો વ્યાજબી છે, પણ શક્ય બને એમ નથી. જોઈ છીએ, વિચારીએ કાંઈક. હવે પણ નીકળ્યા છે તો કે જલારામ એક કામ કરો, તમે રોકાઈ જાઓ, આજ કાલે જાજો. પોતાનું ખેતર છે ભોજા બાપાનું, ત્યાં ખેતરે લઈ ગયા. એ તો ખેતી કરનારા, એનું કર્મકાંડ ખેતી. જલારામ બાપાની કે હું કો હાકું, કુવામાંથી પાણી સિંચવાના કોસ, હું કોસ હાકું ને તું પાણી નાખવું જોઈએ, પાણી વાળીએ જરા. એ કુવામાંથી પાણી તો આવ્યા કરે, પણ એ ક્યાં ક્યારામાં વાળવું એ તો એ કારીગરને ખબર હોય, પોતાને ખબર હોય. આ પ્રવાહને મારે ક્યાં ક્યારામાં આપવું? કારણ કે બીજ તો સતના છે, વાયવા છે. એ કરણીના ક્યારામાં જેણે જેણે વાળ્યા છે ને એણે ઉગાવો લીધો. બાકી બીજ ગમે એટલું કિંમતી હોય, ધરા ગમે એટલી કિંમતી હોય, પણ જળ સિંચન ન થાય તો શું? જલારામ ભોજા બાપા કોસ હાકે, વળી સત્સંગ કરે, વળી આખો દિવસ વીત્યો. સાંજે ઘરે આવ્યા, સત્સંગ કર્યો, રાત્રે હરિહર કરીને 2-4 વાણી ભજન કર્યા. ભજન એનો ખોરાક, ભજન ને ભોજન તો હોય જ. ભગતની ઝૂંપડીઓમાં ભજન થાય. રામસાગર બહુ ગવાણો, બહુ ગવાણો અને ગવાવાનો છે. રાત્રે ભજન થયા. એ સંતવાણીના સત્સંગમાં ભોજા બાપાએ એક ચાબખું માર્યું. ભજનનો પ્રકાર, ભજનમાં પ્યાલો, ભજનમાં કટારી, ભજનમાં અનેક વિધિ પ્રસંગો આવ્યા છે. ભજનમાં હેલો, ભજનમાં સાવળ, ભજનમાં ચૂંદડી, અનેક વિધિ ભજન રંગાયેલું છે. ભજનમાં કટારી પણ આવી છે. કટારી કોને કોને મારી એ પણ આવ્યું છે. એમ ભોજા બાપાની ભજન વાણીને ચાબખો એવું કહે છે. ભજન જે આપ્યું ચાબખો, ચાબખો જે મારે એમ ભજન માર્યું. જલારામ, તીર્થ કરવાની જરૂર નથી. તીર્થ આંગણે આવે એવો કિમિયો બતાવું તને. રોકાઈ જા. બીજે દી રોક્યા, બીજે દી વાડીએ ગયા. ભોજા બાપાએ કો હાંક્યા. જલારામ બાપા પાણીનું ધ્યાન રાખે. એક એક ક્યારામાં પાણીનો પ્રવાહ જાય એમ ઘટમાં એક એક પ્રવાહ સત્સંગનો ક્યારા મીંડ્યા ભરાવા જલારામ બાપાના. બીજે દિવસે આવ્યા ઘરે વાડીએથી, રાત્રે સત્સંગ કર્યો અને એવો ચોધારો સત્સંગ કર્યો, એવો ચાબખો માર્યો. ચોથે દિવસે જલારામ બાપા નક્કી થઈ ગયું. 5મી પ્રક્રિયામાં તો પ્રગટ થઈ ગઈ વાત. જલારામ બાપા કે વીરબાઈ માને કે હવે આપણે ક્યાંય જવું નથી, હેરાન થવા.
તીર્થ મહાન એટલા માટે છે કે જ્યાં સંતો સ્નાન કરે છે. તીર્થનું માતમ એટલે તો વધ્યું છે. તીર્થ મહાન નથી, સંતો મહાન છે. જલારામ, તો શું મારી વાત કરેલી, મારો સત્સંગ કરેલો તને કઈ મગજમાં ઉતર્યો ભાઈ? હા બાપા, હવે નિર્ણય આવી ગયો, નક્કી થઈ ગયું, ક્યાંય જવું નથી. હવે તો આંગણે આવે એને ટુકડો દેવો છે, આવો નિર્ણય આવ્યો છે. હા બાપા, બરાબર નિર્ણય આવ્યો, ચોક્કસ. હા નક્કી. તો હાલે. માટીની કોઠીઓ બનાવતા ગામડામાં ઘઉં સાચવવા માટે, એ કોઠીમાંથી મુઠ્ઠી વાળી અને દાણા આપ્યા ગુરુ મહારાજે કે જા બાપ, ટુકડો દેજે, આવ્યા ગયા ને પ્રભુ તારાથી ઢુકડો રહેશે. બસ એટલું જ કહેવાનું. ગુરુ મંત્ર કેટલો હોય, બહુ લાંબુ ન કરવું પડે ગુરુ મંત્રની સાધનામાં. તો જલારામ એક મુઠ્ઠી ધાન્ય આપ્યું છે. વીરપુર આવ્યા પછી ટુકડો દેવાનું શરૂ કર્યું. વીરબાઈમાં રોટલા બનાવે, આંગણે સાધુ અતિથિઓ આવે ના સત્કાર કરે, રાજી કરીને રવાના કરે. વળી ભોજા બાપાના સમાચાર આવ્યા, જલારામ રોટલો ટુકડો દેવો એટલું જ નહીં, પણ એને વસ્ત્રનું પણ દાન કરતા રહેજો. આ બાપા તો શું એ કે નવી નવી લંગોટીઓ આપતા જાઓ, વસ્ત્રદાન કરો સંતોને, સાધુડા રાજી થઈ જાય. ભલે બાપા. નવા નવા કાપડના લીરા બનાવ્યા ને એક એક લંગોટી આપે. અને જલારામ લંગોટી નવી આપજો એટલું જ નહીં, પણ જૂની લંગોટી તમે લઈ લેજો. હે? હા, નવી લંગોટી આપે, જૂની લંગોટી લઈ લે. વસ્ત્રના દાન કર્યા છે જલારામે. ફતેપુર બાજુ કોઈ સંતોનું મંડળ જાય છે. અરે પણ ફતેપુર સમાચાર મળ્યા કે વીરપુરમાં જલારામ નામનો કોઈ માણસ પણ, ઓહો, જલારામની વાત શું કરવી, રાજી કરી દે છે. એવો તો જેનો રોટલો મીઠો, જેનો ઓટલો મીઠો અને વસ્ત્રનું દાન પણ કરે છે. આવો તો દાનવીર છે. ખબર મળ્યા ગુરુ મહારાજ રાજી થયા છે કે મારો જલારામ જો આવો એને આંબો અમીરસનો રોપ્યો હોય તો મારે જવું જોઈએ. જલારામ બાપા મહેમાન થયા છે. ભોજા બાપા મહેમાન થયા છે જલારામને આંગણે. રાત્રિના ભોજન કરાવીને બેઠા છે. સત્સંગ શરૂ થયો. ભોજા બાપા બોલ્યા, જલારામ સાધુ સંતો આવે છે? અરે બાપા આપની દયા છે, ખૂબ આવે છે, ખૂબ આવે છે. સતત આખો દિવસ રસોઈ બનાવી રાખીએ છીએ, રામ રોટી આપીએ છીએ. સારું બાપ, સુખી થજો. પણ બીજું તો ઠીક જલારામ, વસ્ત્રના દાન આપો છો કે નહીં? અરે બાપા લંગોટિયું ખૂબ આપ્યું, બધાને વસ્ત્રોના દાન આપીએ છીએ. તો જૂની ક્યાં? એ તો કોઠી ભરી બાપા આખી. લાવો લાવો લાવો. લંગોટિયું કઢાવી બધી અને ઢગલો કર્યો ફળિયામાં. કોઠી ભરી આખી. ફળિયામાં ઢગલો કરીને દિવાસળી લઈ અને પ્રગટ કરી. જેમ ઉતાસળી પ્રગટ થાય એમ લંગોટિયું હળગવા માંડી. હે મોટો તાપ, પરિતાપને હરનારી આ બાબત. ગુરુ મહારાજે લંગોટિયું જેટલી મળી હતી જૂની, એની ભસ્મ બનાવી નાખી. બાપા હળગાવી નાખવી તો હા, એને બાળી ન ખાય, નો રેવા દેવાય. કેમ બાપા? એ બધી લંગોટી સળગી ગઈ, પણ બે નો સળગી, એમણેમ રહી. એ બે રાખમાંથી ખંખેરી અને ભોજા બાપાએ કાઢી કીધું, જલારામ આલે આ બે લંગોટી. જલારામ અટાળ સુધીમાં હરિહર કરાવતા કરાવતા બે હાચા આવ્યા હતા હો. અને ત્રીજો આવશે ભગવાન છે, માગે દઈ દેજે. હે માગે? તો કે હા માગે. એ ગુરુ એટલે સુધી ભેગા રહીએ, પણ આપણને નક્કી થઈ જાય તો માગે આપી દેજે. આવો મંત્ર આપતા ગયા. રાજીપો ગુરુજીનો લઈ એના નિવાસ સ્થાને પહોંચ્યા છે. આ બાજુ હરિહર કરાવે છે,
એક પછી એક સાધુ સંતો આવે છે. મોટું તીરથ થઈ ગયું વીરપુર, આજ તો તીરથ થઈ ગયું. જય જલારામ, જય જલારામ ના પોકાર મીંડ્યા પડવા. અને જેની માન્યતા રાખે ઈ ફળે. એ જલા તું તો અલ્લાહ કહેવાનો, અમર તારો લેખ લખાણો. ગુરુના આશીર્વાદ ફળ્યા છે. જલા તો પ્રગટ પીરાણું થઈને પંકાય છે. પ્રભુને એમ થયું કે હાલને તપાસ તો કરું, કેમ લાગે છે. પ્રભુ પધાર્યા, સાધુનો વેશ ધારણ કર્યો. ગામના પાદરમાં એક પીપળાનું ઝાડ છે, અને જગતનો કરતા જ્યારે સાધુ બને તે કેવો બને, બહુ સુંદર ન હોય, કદરૂપ હોય એટલો, દેખીતા સુગ સડે એવો, કપડા મેલા ઘેલા, કોઈ સ્વાસ્થ્ય નહીં બરાબર. એનું દર્શન જોતા તો ગમે નહીં એવું. તમામ સાધુ સંતો હરિહર કરી કરીને જલારામની જય બોલાવતા બોલાવતા પાદરમાં નીકળે છે. કોઈએ સમાચાર આપ્યા ગામ લોકોએ, બાપા તમે હરિહર કરાવો છો, પણ એક સાધુઓ જે ભૂખ્યા પાદરમાં પડ્યા છે. તો કે એ કેમ આવ્યા નહીં? કે ચાલી શકતા નથી, શરીરે વૃદ્ધ બહુ છે. જલારામ કે તો હું જાઉં તો બાપા બહુ સારી વાત કહેવાય. જલારામ પાદર આવ્યા, સાધુના પગમાં વંદન કર્યા. બાપજી પધારો હરિહરમાં, પ્રસાદ લેવા પધારો બાપા. સંત બોલ્યા છે 80-90 વર્ષની આ ઉંમર થઈ છે, બહુ ખાધું, ખાઈ ખાઈને તો કેટલા વર્ષનો બન્યો. તો બાપા હવે મારે હરિહર નથી કરવું, મારે જમવું નથી. હવે તો આ શરીર થાક્યું છે, એની સેવા કરી શકાય એવો કોઈ મળે તો થાય. પણ બાપ પધારો તો ખરા ઘરે. ઘેરે તેડી લાવ્યા છે, સ્નાન કરાવી સુંદર આસન આપ્યું છે, ભોજનની થાળી તૈયાર કરી, વિવેક કર્યો, પ્રસાદ લ્યો. બાપજી તૃપ્તિનો અનુભવ કરો. ના જલારામ, હરિહર નહીં કરું. કેમ? મેં આપને વાત કરી, હું હરિહર કરવા નથી આવ્યો. મેં જમ્યો છું ખૂબ, જિંદગી આખી જમવામાં કાઢી છે, અને જિંદગી આખી જમવામાં વહી જાય, પણ જમાડવામાં એક દી ન ગયો હોય. કૃષ્ણ ભગવાન કહે છે, અર્જુન પોતા માટે ગમે તેવો સુંદર પ્રસાદ ભોગ બનાવે એને હું યોગ્ય નથી ગણતો, પણ પોતે બનાવી અને પ્રસાદના રૂપમાં મને ધરવામાં આવે છે તો એ પ્રસાદ થઈ જાય છે. પોતા માટે ગમે એવું સુંદર બનાવે તો એ પ્રસાદ ન થાય. પ્રભુને મારે ધરવો છે, અને ધર્યા પછી મારે અર્પણ, મારે કોકને આપવો છે, તો એ મારો પ્રસાદ છે એમ માનજે. રસોઈ બનાવતી વખતે એવો સંકલ્પ મનમાં વિચાર આવે કે કોક ખાવાવાળું આવી જાય તો આનંદ કેવો આવે. આવા ભાવ જ્યારે પ્રગટ થાય ને, એ ભક્તની ભૂમિકા છે, એ પ્રારંભ છે. જલારામ જમ્યો તો બહુ, હવે તો આ શરીર થાક્યું છે, ની સેવા કરે એવો કોક મળી જાય તો આનંદ આવે. જલારામ જલારામ બાપા કે બાપા હું તો એકલો છું. આ હરિહરમાં ઘણા સંતો આવે ને રસોઈ બનાવીને કાયમ ટુકડો દઈ છે, એટલે વ્યવસ્થામાં 2 જ માણસ છે, બીજું કોઈ છે નહીં. છતાંય વિચારીએ હું કરશું. તમારે તો પછી અહીંયા રહેવાનું હોય તો અહીંયા અમે સેવા કરીએ. ના એવું કાંઈ નહીં ભાઈ, હું તો સાધુ છું. સાધુ તો ચલતા ભલા, અમારું કંઈ નક્કી નહીં અહીં રોકાઈ. એમ રોકાઈ ત્યાં સુધી તમે સેવા કરો એ તો વ્યાજબી છે, પણ હવે શરીર થાક્યું છે, ક્યારે શ્વાસો વયો જાય નક્કી નહીં, એટલે વાત તો મારી ત્યાં અટકી છે. આ કાર્ય કોઈ કરી શકે નહીં ભાઈ, અઘરો વિષય છે. જલારામ બાપા તો આનાકાની કર્યા કરે છે, કાંઈ વિચાર આવતો નથી. આ જરૂર 2 માણસની ત્યાં પડે છે. યોગ્ય 2 પાત્રો યોગ્ય ભગવાન ક્યારે નક્કી કરીને મોકલે છે. આમ વીરબાઈ માએ જલારામ બાપાનું સામું જોયું કે ભગત
ગુરુ મહારાજ કહી ગયા એ નહીં હોય ને, યાદી આવી ગઈ. હા, ભોજા બાપા કહી ગયા હતા કે બે આવ્યા હતા એ સાચા હતા અને હવે ત્રીજો આવશે ઈ ભગવાન છે. કદાચ ભગવાન નહીં હોય ને આ. વીરબાઈ માએ આમ જ્યાં સામું જોયું, જલારામ બાપા સમજી ગયા આ મોકો વયો જાય, આ સમય વયો જાય છે. જલારામ બાપાને કે મોડું ન કરાયો. જલારામ બાપાએ નિર્ણય આપ્યો, હા બાપુ, તો આપણી સેવામાં અમારા ભંડારી આવે, રોટલા હું ઘડીને ખવડાવીશ બધાને, બીજું શું. તો જલારામ આવે એમ નહીં, હું હાલતો થાઉં, મારે જવું મોડું થાય, હમણાં સંધ્યાનો સમય થશે. કોઈ આવે એમ કાંઈ પણ સંકલ્પ વિકલ્પ કાંઈ નહીં, સીધી વાત. આલ્યો બાપા. વીરબાઈ માને આપ્યા છે, સમર્પણ કર્યું છે, અર્પણ કરી દીધી. આ બાબત અર્પણ કરી દીધી. શું કામ? ભક્તિના માટે. પોતેલા જ પોતાની લોપી રે, એ પોતેલા જ પોતાની લોભી રે, ભક્તિના માટે, એવી એ ભક્તિના માટે. પોતાની લાજ લોપીને આપ્યું છે. બાપજી, આ વીરબાઈ સાધુ મહારાજ ખંભે હાથ દઈ અને હાલ્યા. જલારામ એ દ્રષ્ટિથી નજર કરે છે. અત્યાર સુધી એમ માનતો હતો કે મારું છે, મારું છે. અંતે મારું કાંઈ નથી હો. મારાપણાનો જે ભાવ હતો ગુરુ મહારાજે તોડ્યો. મારું નહીં, આ કેનું છે, એનું છે, એને સોંપી. પણ નિર્ણય ક્યારે આવે? હંસાહું ને મારાના મેં હવન રે કર્યા. હંસાઉં ને મારા નામે હવન કર્યા. હંસાહું ને મારાના મેં હવન રે કર્યા. હંસાઉં ને મારા નામે હવન રે કર્યા. હવે મને થઈ છે હૈયા મારે હળવાશ અગમ. હવે મને થઈ છે હૈયા મારે હળવાશ અગારી એવા સંતને. હંસા ગઈ તી ગુરુજીના દેશ. આવો સદગુરુનો દેશ છે જ્યાં હું અને મારાના હવન કરી અને જેણે સમર્પણ કરી દીધું, જે સમર્પિત થઈ ગયા. ઇદમ સ્વાહા ઉદમ સ્વાહા કરીને. કારણ સમર્પણ ને સમર્પિત ક્યાં થવાય, કોના શરણે થવાય, સંતોએ ખ્યાલ આપ્યો છે. એટલે તો સતગુરુ નામ લખાયું છે. સત પછી ગુરુ, કારણ કે ખોટું આવી ન જાય એટલા માટે. સાચો સતગુરુ, સાચો ગુરુ. ગુરુના અર્થમાં તત્વાતીત, જે ગુરુ તત્વ લઈને જેની સાધના, એ ગુરુ. અને ગુરુ કેવો હોય? હંસા ભમરી જેવી રે જેની ભાવ
હંસાભમરી જેવી રે જેની ભાવના. ભમરી જેવી જેની ભાવના હોય આ ગુરુ. શું કામ? ભમરી ઈયળને લઈ આવે, ઈયળું એક એક ઈયળને લઈ આવીને એના ભોણમાં રાખે. એનું બનાવેલું સુંદર મકાન હોય, એની મઢી, એમાં ભમરી ઈયળું દાખલ કરે. પછી એનું દ્વાર હોય ને ભમરીના ઘરનું ઈ બંધ કરી દે, અંદર પુરાઈ જાય. ઈળું આંટા મારતી હોય. પછી ઈળુને આર મારે. આર મારે એટલે જેને જે ઘાયલ થઈ જાય ને એ ગોટો વળી જાય. જેને એની ધાર લાગે એ ગોટો વળી જાય. કોઈ મરી પણ જાય. અને જે સામી થાય એમાં પાંખું ફૂટે. ગુરુ સામે થવાની જરૂર કઈ, બાંધવા નહીં, કલેશ કરવા નહીં, પૂછવા માટે. પ્રશ્ન આવવો જોઈએ ગુરુના ચરણમાં. જ્યારે જ્યારે પ્રશ્ન ઉઠ્યા છે ત્યારે એમાંથી શાસ્ત્રનું સર્જન થયું છે. એવી ભાવના, ગુરુની ભાવના હોય. મારા જેવો બનાવવું એને. ગુરુ એના જેવો બનાવે છે શિષ્યને. હંસા ભમરી જેવી રે જેની ભાવના. હંસાભમરી જેવી રે જેની ભાવના. કરીને રૂપ રે પોતાના રાજી થાય. બલિહારી એવા સંત, બલિહારી એવા સંતને. એ હંસાનેણા ઠરે ને જેની ના ભીરે હસે. હંસાનેણા ઠરે ને નાભીરે હસે. જેના દર્શન થી દુઃખ જાય. દુર્લભ મારા સંત, દુર્લભ મારા સંતને. જેના દર્શનથી દુખડા વ્યા જાય એવા સંતોને ધન્ય છે. ભમરી જેવી જેની ભાવના, પોતાના શિષ્યનું ભલું કેમ થાય આવું જેનામાં ભાવ રહ્યો છે, એવો શિષ્યનું કલ્યાણ કેમ થાય. ગુરુની આવી ભાવના હોય છે. મારો શિષ્ય મને મળ્યા પછી અધોગતિમાં કેમ જાય. જલારામ દ્રષ્ટિથી જોવે છે. વીરબાઈ ખંભો પકડી આ વૃદ્ધ સાધુને ધીરે 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 ગામની ભાગોળે જઈ અને ધાર માથે બેઠા. વીરબાઈને કહે છે, બેટા મારે જંગલ પાણી જવું છે, તો અહીં થોડી વાર બેસ, હમણાં આવું. ખંભામાંથી જોડી કાઢીને આપી. એક દંડ હતો ધોકો, એ આપ્યો. હમણાં આવું બેટા, ડરીશ નહીં ને? દી આથમવાની તૈયારી છે. ના બાપજી, ડરવાનું તો કેદુનું વયું ગયું છે, અને હવે તો મને મરવાનું શીખવાનું છે, એ તમે શીખવાડવાના છો. ડર્યા તો બહુ, હવે તો મરવું કેમ એની ઔષધિ તમારા ઘરમાં પડી છે, એ પીવડાવી દો એટલે મને શીખાઈ જાય. જીવતા મરવાની દવા તો સદગુરુના ઘરમાં પડી છે. નર તમે ભક્તિ કરો, કેનાથી મરશું? ષડ રીપુથી મરવાનો કિમિયો ગુરુએ બતાવ્યો છે. અમે કામથી નહીં,
દોષોથી નહીં, મલિન કર્મથી નહીં. આ મુદ્દાઓ જ્યાં જ્યાં મરી જાય છે, માણસ નાશવંત બતાવે છે, ત્યાંથી હાલવાની ગતિ ગુરુએ આપી છે. મરના શીખાતા હૈ. બેટા ડરીશ નહીં ને? ના બાપુ, હમણાં આવું છો. એ કહીને ગયા, એ ગયા, આવ્યા જ નહીં. રાત્રિના 12 વાગ્યા. વીરબાઈ માતો હે રામ, હે રામ, હે રામ સમરણ કરે છે. રાત્રિના વેલા મેળા કોઈ નીકળ્યા, કોઈ રખોપિયા ખેતરના નીકળ્યા. એને યાદી કરી કે અરે માં તમે આયા? હા ભાઈ, એક સંત મહાત્મા આવ્યા. શરીર બહુ વૃદ્ધ છે, ચાલી શકાય એવું નથી, ઉંમર મોટી છે. એમની સેવામાં હું જાઉં છું. શારીરિક બહુ થાકેલા છે, પણ પવિત્ર બહુ છે. એટલે સેવાના નિયમમાં તારા બાપાએ મને સોંપી છે. એમની સેવા કરી અને કૃતાર્થ થવાની વાત છે. પણ માં અંતરિયાળ રોકાવાય નહીં. હાલો હું મૂકી જાઉં આશ્રમે, હાલો વીરપુર મૂકી જાઉં. ના બેટા, હવે ન જવાય. દાન આપનારો જ્યારે અદ્રશ્ય બની જાય છે ત્યારે તો ખૂબી જોવા જેવી છે. દાન આપનારો અદ્રશ્ય થઈ જાય. મેં કાંઈ નથી આપ્યું, મને પ્રભુએ અપાવ્યું છે ને આપ્યું છે. આ નિમિત્ત બનાવ્યા છે એટલે તો આપણે 10મો ભાગ કાઢીએ છીએ. ઘણા ધર્મમાં, સંપ્રદાયોમાં નિયમો છે. અમુક ભાગ પ્રભુનો કાઢવામાં આવે, ધર્માદાનો કાઢવામાં આવે. જમવામાં જેમ ગૌગ્રાસ હોય એવી રીતે. અને જે નથી કાઢતા પછી ભગવાને કીધું કે ભાઈ એ ભાગ તો મેં નક્કી કરેલો જ છે કે આ ભાગ કાઢી નાખવાનો. એમ સંતોએ હા પાડી છે કે આ બરોબર છે, શાસ્ત્રોએ હા પાડી છે. જે લોકો પછી આમાં બહુ કઠણ થઈ જાય છે કે આપણે ભાગ કાઢવો જ નથી, પછી